વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ધોરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી। ધુમ્મસના કારણે પોલીસે લોકોને વાહન ધીમી ગતિએ ચલાવવા અને વાહનની હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવા અપીલ કરી હતી। તો ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી। રાજકોટના ધોરાજીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો સાથે જ ધુમ્મસના કારણે પોલીસે લોકોને વાહન ધીમી ગતિએ ચલાવવા અને વાહનની હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવા અપીલ કરી હતી। તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ધોરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી। ધુમ્મસના કારણે પોલીસે લોકોને વાહન ધીમી ગતિએ ચલાવવા અને વાહનની હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવા અપીલ કરી હતી। તો અનેક જગ્યાએ આજે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું, ત્યારે ધોરાજીમાં પણ વાતાવરણમાં પલટો આવતા ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। ઠંડીનું પ્રમાણ ઓછું થયું છે, ત્યારે આજે ધોરાજી સહિત ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કિશોર। ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, શું વિગત છે? જી કૃષ્ણા, છેલ્લા 2 દિવસથી આમ જોયું કે આ વિસ્તારનું આખું વાતાવરણ ફરી ગયું છે। સવારમાં વહેલી સવારથી 4 વાગ્યાથી ધુમ્મસ આવી જાય તો 10 વાગ્યા સુધી ધુમ્મસનું વાતાવરણ રહે છે। અને હાલમાં જે ઘઉંનું વાવેતર છે એમને પણ અને અન્ય પાકોનું જે વાવેતર છે કપાસની અંદર પણ ઘણી બધી નુકસાની જોવા મળી રહી છે। અને છેલ્લા 2 દિવસથી આમ જોઈએ તો આખું વાતાવરણ આખું બદલાઈ ગયું હોય એ પ્રકારનું વાતાવરણ થઈ ગયું છે। જી, આભાર માહિતી આપવા માટે।